હેલો મિત્રો, સ્વાગત છે તમારા આપણી યુટ્યુબ ચેનલ પર। નેટ યુજીની એક્ઝામ પાસ કરી અને જો તમે બીએચએમએસ કરવા ઈચ્છતા હોય તો તમારા માટે આ વિડીયો સ્પેશિયલ છે। બીએચએમએસનું ફૂલ ફોર્મ થાય છે બેચલર ઓફ હોમિયોપેથી મેડિસિન એન્ડ સર્જરી। તેના આજના સ્પેશિયલ વિડીયોમાં આપણે વાત કરીશું ફર્સ્ટ યરમાં કેટલા સબ્જેક્ટ આવે છે તેની। ફર્સ્ટ સબ્જેક્ટ છે એનાટોમી। એનાટોમીમાં વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઓફલી છે તે બીડી સોરેશિયાની બુક છે તે ફોલો કરતા હોય છે। ત્યારબાદ સબ્જેક્ટ આવે છે ફિઝિયોલોજી। તો ફિઝિયોલોજીમાં સિમ્બોલિઝમ છે, એકેઝાઇન છે, ચેટર્જી છે, આવી બુક છે વિદ્યાર્થી મિત્રો રેફર છે તે કરતા હોય છે। ત્યારબાદ સબ્જેક્ટ આવે છે હોમિયોપેથિક ફાર્મસી। હોમિયોપેથિક ફાર્મસી માટે બેસ્ટ બુક છે મંડલ એન્ડ મંડલી છે હોમિયોપેથી વિદ્યાર્થીઓ યુઝ છે તે કરતા હોય છે। ત્યારબાદ સબ્જેક્ટ આવે છે હોમિયોપેથી મટીરિયા મેડિકા। તેમાં એસકે દુબે, બોરિક, એલન સ્કિનોટ જેવી બુક છે વિદ્યાર્થી મિત્રો દ્વારા છે તે રિફર કરવામાં આવે છે। ત્યારબાદ સબ્જેક્ટ છે ઓર્ગેનોન ઓફ મેડિસિન, બરાબર। તેમાં બીકે સરકારની બુક છે ઓર્ગેનોનો 5th એડિશન છે તે વિદ્યાર્થી મિત્રો દ્વારા ફોલો છે તે કરવામાં આવે છે। એનાટોમી, ફિઝિયોલોજી, ફાર્મસી, મટીરિયા મેડિકા અને ઓર્ગેનોન આ 5 સબ્જેક્ટની એક્ઝામ છે તમારી યુનિવર્સિટીમાં આપવાની હોય છે। છઠ્ઠો સબ્જેક્ટ છે રેપર્ટરી। રેપર્ટરીની એક્ઝામ છે તમારા ફર્સ્ટ યરમાં આવતી નથી, પરંતુ રેપર્ટરીનો સ્ટડી છે તે પણ ફર્સ્ટ યરમાં કરવામાં આવે છે।